ને નિવાન છે, અમારા વિંગમાં રહે છે અને કેટલો દિલદાર છે. એના જેટલા રમકડા છે ને એ આ બધા રમે છે. જો આટલા છે ને આ બધા મોટા મોટા ધ્રુવી ને અમારો નીવ તો ધ્રુવીની પાછળ છે. આમ રહેતા જ ને ધ્રુવી નીવ દેખાય. જો નીવ ન્યા એની ડોલ ને બધું લઈને ગયો છે. આ બધા એવડા મોટા મોટા છે ને તો એના ટોયસથી રમે છે બધાય, કારણ કે બીજાના ટોયસ રમવાની જ મજા આવે. ખાડો ખોદે છે અને મારો ખાડો ને આનો ખાડો ને એવું કરે છે. અને થેન્ક યુ. હે થેન્ક યુ. શું થેન્ક યુ? અને આ જો તોફાનીમાં તોફાની છોકરો નીવ જેવો વિવાન નામ છે ને. હવે નિવાન ને આ વિવાન ને હે બધાય રમકડાથી નીવ તો જો સચવાઈ ગયો છે. એની ડોલ ને બાસ્કેટ ને બધું લઈ લીધું છે. પેલા છે ને મારા વિડીયોમાં વ્લોગમાં આવ્યો ને ધ્રુવન. હા ઓકે ધ્રુવન. અને તાર નામ શું છે? દક્ષ કે તક્ષ? તક્ષ. હવે કે હું કયા વ્લોગમાં આવીશ એ મારે વિચારવું પડશે કે તમે કયા વ્લોગમાં આવીશ. હું કહી દઈશ તમને. હો વિડીયો તો આવી જશે પછી હું તમને કહી દઈશ કે આમાં તમે જોઈ લેજો. હો બેયને એમાં જોવાની ઈચ્છા છે બેયને. કાં હા સૌથી ડાયો છોકરો હે? હા ડીવિંગ. તારે એડ્રેસની મારે શું જરૂર છે? આમાં છોકરા કેમ રમે? આ નીવ જો અંદર જે ખાડો ખોદ્યો ને એમાં બેસી ગયો. છોકરા બધા ભાગી ગયા. એ નીવને તો એના જો આવી ગયા છે. એ આપણે ઘરનું હોય ને તો ન રમે. આજ હું લઈ આવી નથી, ફટાફટ આવી હતી ઉતાવળમાં. એમાં નકર તો લઈને આવીએ. પણ હે તારું તો ઉતારું જ છું, તું આવે જ છે. આના માટે છે અને મને એમ કહે છે કે તું કરી દે. પાછું જેવું આપણે પેક કરીને એવું પાછું એને ખોલવાનું. શું કરવું છે એ જ સમજાતું નથી. હે શું કરવું છે? ગુસ્સો બહુ આવી જાય કા? નહીં બસ ફેંકવું છે. રિંગ ખોલીએ ને એટલે એનું ફેંકવાનું જ, એ જ કામ કરવાનું. બધા ફેંકી દેશે. અને હવે આપણે આ છે ને વોકર હવે આવતા રવિવાર સાફ સફાઈ થઈ જાય ને ત્યારે ધોઈને મૂકી દેવાની છે. કારણ કે હવે નીવને જમવા માટે છે ને વોકરમાં બેસાડતા નથી, બાજુમાં બેસાડીએ છીએ. એટલે વ્યવસ્થિત ધોઈને, કારણ કે કાપડની છે ઓલું જે બેસવાની આવે નહીં, તો વ્યવસ્થિત છે ને બ્રશ ઘસીને વ્યવસ્થિત કરીને, કારણ કે પીપીને બધું બહુ એમાં થઈ ગયું છે. જોકે કપડાથી લૂંટતા હોય પણ ધોતા ન હોય, એટલે વ્યવસ્થિત ધોઈને પછી પેક કરીને મૂકી દેવાની છે. કાં અને આવતા રવિવાર સાફ સફાઈ કરવાની છે. જેટલી થાય એટલી થશે. બીજી આપણે પછી થોડું ઘણું કરીશું. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી વ્લોગ. વેલકમ બેક ટુ નીવ વ્લોગ. નીવને બોલવું જરૂરી છે જ્યારે વ્લોગ ચાલુ કરું ને ત્યારે, અને ચાય કરીને બોલે. આપણે જે રવિવારે છે ને સાફ સફાઈ કરવા આવવાના છે. 2 વ્યક્તિ આવે સવારે 8:30 થી 5 વાગ્યા સુધી 1500 રૂપિયા લે. આપણે કોઈ દી કોઈનું જોયું નથી ને આપણે પહેલી વાર કરાવીએ છીએ એટલે આપણે કંઈ ખબર નથી. આવે પછી ખબર પડે. પણ તમે કમેન્ટ કરતા હતા કે કેવી રીતે છે, તો 1500 રૂપિયામાં કરી આપે છે. હવે જેટલું થશે એટલું કરાવશું, કારણ કે એનો ટાઈમ પ્રમાણે એને જેટલું એ કરીએ કે એટલું જ થાય. પછી તો આપણે જ કરવું પડે. હે એક ધારો હું રસોઈ કરું છું અહીંયા, અને એક ધારો મામા ઈ મામા એમ બોલે. પછી મામા એક ધારું. હો કા શું કરે છે? શું થાય છે? પેકિંગ થાય છે અહીંયા. શું થાય છે એની બહુ? એ જોજો આનું ધ્યાન રાખજો. આ તો બહુ છે અણીદાર. અને આ ભાઈનું ધ્યાન રાખજો. આ અણીદાર છે બહુ. બધુંય ઝપટ મારી લે, પટનારાનું લઈ લે. ક્યાંય સાબુ લઈને ઉપાડીને લઈને વયો જાય. નહીં હે નીવ કે મારે કરવું શું? કાં નથી કાંઈ અડવા દેતા, નથી કાંઈ ખાવા દેતા. રસોઈ બની જાય ને પછી ખાવાનું. કાં નીવ? તારા દાંત તો જો. નીવના દાંતમાં એટલી સ્પેસ છે એ જો દાંત સમાઈ જાય અડધો. હે શું? હા એ કામ કરે છે. હું એટલો તોફાન કરે છે. મને છે ને તમે કમેન્ટ કરજો તમારું છોકરું આવું કરે છે કે નહીં. અમારે નીવ બહુ તોફાન કરે છે. આ રિમોટ જો એણે છે ને સવારમાં અહીંથી નાખી દીધું હતું ગેલેરીમાંથી. એ તો નીચે નેટ છે એટલે એમાં પડ્યું, એમાંથી નીચે પડ્યું. વાંધો ના આવ્યો, નકર આ તૂટી જાય. મામા અને સંદીપ ખમણ લઈ આવ્યા છે. દાળ ભાત આપણે ખાલી કર્યા છે પણ એને ખમણની ઈચ્છા થઈ ગઈ છે. હું આને આપું છું, પાછો મૂકી દઈ છે, અને પાછું લેવું છે, અને બધુંય કામકાજ છે. લે આટલું લઈ લે. ભાવે છે. નીવને દાળ ભાત ખવડાવી દીધા છે. અને આપણા ફોનમાં છે ને સ્ટોરેજ બિલકુલ નહોતું, કારણ કે બધા વિડીયો હતા વ્લોગના નહીં. સંદીપે હવે બધાય ટ્રાન્સફર કરી દીધા છે લેપટોપમાં. એટલે હા સ્ટોરેજનો જ કંઈ પ્રોબ્લેમ હવે તો એ તો સોલ્વ થઈ ગયો. હા એ સ્ટોરેજ માટે, અને બીજું કંઈ કામકાજ હોય તો ઇઝી પડે.
ખાલી સ્ટોરેજ માટે નહીં, સ્ટોરેજ માટે આપણે બીજું યુઝ કરી શકીએ. શું ભાઈવું તને જાણે કેમ એ કોઈ દી એમને લેતો ન હોય, મને કે લઈ દે એમ. હે નીવે જો આટલા દાળ ભાત તો રાખી મૂક્યા છે. દાળ છે ને એને વધારે જ દઉં, ભાત ઓછા જ આપું. ભાઈવું ખાઓ. ને ખમણ તો એને બતાવ્યા જ નહોતા મેં. લે તીખું લાગી ગયું. હે છાશ ક્યાં છે? છાશ છે જ નહીં, છાશ નથી એમાં. ક્યાં છે? હું લઈ આવું છું, ઉભો રે. આપણા ફેશિયલ બાર રેડી થઈ ગયા છે અને આ મોલ્ડ તો આપણી પાસે હતા, પછી આ લીધા તો આ પણ સરસ લાગે છે શેપમાં. તો બધાય જો એમને રાખી દીધા છે અને હવે પછી પેકિંગ કરીશું. અને આ આપણે વિન્ટર સ્પેશિયલ બનાવ્યા છે, આને થોડીક વાર સુકાવા રાખી દઈએ પછી પેકિંગ કરીશું. અને આ ફેશિયલ બાર છે ને એવા છે ને કે સવારમાં શું હા સવારમાં કચરા પોતા કરવા આવે છે ને એ બેનને એમ થયું કે આ મીઠાઈ રોજ બનાવે છે, તો કે મને એમ થયું કે આ બધી મીઠાઈ છે, પણ આ છે ને એમ થાય જોયા જ રાખી એવો સરસ કલર ને એવું છે. અને નીવ છે ને એમાંથી 2-3 તો છે ને ઉપાડી જ લે, અહીંથી સાઈડમાંથી લઈ લે કાં જ્યારે કંઈક આમ મોકો મળે ને ત્યારે. અને આપણા જે સાબુ છે એ આપણે સેલિંગ માટે પણ આપીએ છીએ. જે કોઈને વેચવા હોય તો અમારો નંબર છે 9328899701, આપણે ડિસ્પ્લે ઉપર હું લખી દઈશ, એટલે એ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે છે ને સેલ કરી શકો છો, લઈ જઈ શકો છો. શું? હા કહી દે બધાને, કોન્ટેક્ટ કરી દેજો કે જે કોઈને વેચવા હોય એને. છે નીવ આ બીજી બુક ખુલી છે ABCD વાળી ને એમાં ક્વીન બતાવે છે નીવ. પાછો મારે તો બાજુમાં બેસવાનું, હું બોલતી જાઉં કે આને ક્વીન એમ કહેવાય અને પોતે હું એમ કરે. કા નહીં? આઈસ્ક્રીમ ક્યાં હતો એમાં નીવ? આઈસ્ક્રીમ ક્યાં હતો? બહુ સરખું દેખાશે નહીં કાંઈક ઓલો આઈસ્ક્રીમ છે ગોતે છે. એ તો પાઇનેપલ છે, પાઇનેપલ ઓરેન્જ. હા એ મમ્મમ છે, મમ્મમ. આઈસ્ક્રીમ જો જેલી કેવું છે જો. અત્યારે આપણે ઘણું કામ કરવાનું છે. પહેલાં તો આ ચોળા વીણવાના છે, એટલા છે પણ બહુ વધારે લાગે કારણ કે આ ભાઈ છે બધે પહોંચી જાય કાં. અને આપણે ખજૂર આંબલીની જે ચટણી છે આપણે 2-3 નાની બોટલો કરી નાખીએ તો એ પણ કરી નાખીએ. ખજૂર છે, પછી આ કેરીના આંબોળિયા છે એ નાખીશું, અને આપણી પાસે છે ને ચૂંદો પડ્યો છે તો એ નાખીશું કારણ કે એકદમ ચૂંદો સરસ છે, પ્લેન જ ચૂંદો છે. અને એ ચટણીમાં નાખીને મસ્તની ચટણી કરીને ઉકાળીને પછી રાખી દેવાની. હા તો હજી ખાઈને આ ખજૂર ખાધો તે હા. હવે તારે શું ખાવું છે? ઈશારા તારા ચાલુ જ હોય. એટલે અત્યારે આ પેલા ચોળાનું કામ કરું પછી ચટણીનું કામ કરું. અને અત્યારે મગભાત કર્યા છે ને એટલે 2 કુકર આપણા એમને ભરેલા છે, એટલે પછી આપણે બાફવા મૂકીશું કાં. હું અત્યારે જો બધા કુરિયરનું કામ કરું છું. બપોરે કર્યા હતા, બપોર પહેલાં થોડા ઘણા 1-2, અને પાછા બીજા કુરિયર આવ્યા છે 2-3, એટલે અત્યારે બપોર વચ્ચે કરી નાખું. એટલે નીવ પાછો વચ્ચે ઉઠ્યો તો પાછી એને સુવડાવવા ઓલું કર્યું અને પાછી આવી છું. અને 1-2 કુરિયર બાકી છે કરી નાખું. અને પછી આપણે જો ચટણી કરવાની હતી ને તો એ તો બધું બાફી નાખ્યું છે, પણ અત્યારે બ્લેન્ડરને એવું ફેરવવું નથી, નકર નીવ જાગી જશે. એટલે કુકર એમને બાફેલું રાખ્યું છે, પછી ચટણી કરી નાખીએ. અને હજી જો આ ચોળા ફોલવાને એમને બાકી રહી ગયા છે. સવારે લીધા હતા પણ નીવ પછી આના કાચું ખાતો હતો એટલે મેં પછી મૂકી દીધા. એ તો નકરું આવું ખાધા રાખશે અને ખોટું પેટમાં દુખે એટલે. તો એ બધું કામ પતાવી દે, પણ પહેલાં 2 છે ને કુરિયર કરવાના છે. કુરિયર થઈ જાય પછી બીજું કામ કરીએ. અને આપણે 7 કે 8 વાગે જ્યારે ભાઈને ફોન કરીને ત્યારે કુરિયરવાળા કુરિયર લઈ જાય. અને અમે નીચે હોય ને તો જો આપણે સેફ્ટી ડોર છે અને આપણો આ ડોર છે, એની વચ્ચે છે ને ગેપ રહે, આપણા બોક્સ રહે ને એવડે, એટલે ત્યાં બોક્સ રાખી દો અને સેફ્ટી ડોર ખુલ્લો હોય એટલે કુરિયરવાળા ભાઈ આવીને ત્યાંથી લઈ જાય 7-8 વાગે જ્યારે ફોન કરીએ ત્યારે. એટલે એવી રીતે હોય છે. એટલે અત્યારે કુરિયર કરી નાખીએ એટલે પછી ત્યારે થોડુંક સ્પીડ ન કરવી પડે, નકર એ આવી ગયા હોય, ભાઈ બેઠા હોય અને હું કુરિયર કરતી હોય એવું થાય. આપણી ખજૂર આંબલીની ચટણી બને છે. અહીંયા નીવ નાસ્તો કરે છે. ક્યાં નીવ? એપલ ખાય છે નીવ. અને નીવને 5:30 મેં ઉઠાડી દીધો. એમ કહું ને નીવ ઉઠ એટલે ફટનારાનો ઉઠી જાય ને ઊભો થઈ જાય. અને જે પહેલાં એને કંઈક માગવાનું શરૂ કર્યું ને માગવાનું શરૂ કરી દે. આ દેન શું છે હાથમાં? ચોટ્યું છે. હા પાછું કંઈક ચોટ્યું ન હોવું જોઈએ. સફરજન જ છે, તું ખાય છે એ જ વસ્તુ છે.
આ ભાઈને 1 મિનિટ કે 1 સેકન્ડ છે ને રમકડાથી કે ક્યાંય રમવું ન હોય. બસ હું ચટણી બનાવું છું ને એટલે તેડ મને કા નહીં. ગોળ જોઈ ગયો ને, ચટણીમાં ગોળ નાખતી હતી અને ગોળ જોઈ જાય ને હવે ફ્રીજમાં કેમ આગળ ઊભો રહે એમ અમારા ડ્રોવર છે ને ગોળવાળું જે ખાનું છે એમાં આગળ ઊભો રહે. બસ ગોળ ખાવો હોય એટલે એકવાર આપીને પછી બીજો બધો ચટણીમાં ઓછો જ હતો નાખી દીધો એમાં અને બતાવી દીધું ડબ્બો કે આ પૂરું થઈ ગયું છે કા. હવે ગોળ એને એટલો ભાવે પાછો. અને આપણે જો બધું ચટણી ગાળી નાખી છે ને ઉપર બધો મસાલો કરી નાખ્યો છે એટલે મસાલામાં તો આપણે ધાણા જીરું ચટણી ગરમ મસાલો એ નાખો ને તોય ચાલે, પણ મેં આમાં ઘણું નાખ્યું છે. સૂંઠ પાવડર, મરી પાવડર, ધાણા જીરું, ચટણી, ગરમ મસાલો, ગોળ, તલ નાખીશું અને મીઠું નાખીને આને ઉકાળી નાખશું મસ્તની. ગાળી તો નાખી છે સરસની. એ તો બેનની ઘરે આવ્યા છે અને ઉત્સવ કંઈક સંદીપ એમ કે છે એનું સાંભળી કંઈક સલાહ આપે છે. શેની સલાહ? શું કે હિમાલયા સાબુ હે અમે હિમાલયા નથી રાખતા, અમે નીવના સાબુ રાખીશ. નીવના સાબુ તાર વાપરવાના. હા એટલે કે શું કહે છે? હા હા જો એ તો બેનને અમે લોકો જમવા આવ્યા છીએ અને પંજાબી મગાવ્યું છે જો, અને નીવ માટે છે એનું જે સ્પેશિયલ જે છે એ જ પેપર ઢોસો છે. અને નીવનો અમને એમ થયું કે નીવનો પૂરો થઈ જાય ને એના પહેલાં અમારે આવી જાય ને તો સારું, નકર આ નીવ છે ને ખાવાની હતી પણ વાંધો ન આવ્યો. જો પંજાબી આવી ગયું, ચીઝ બટર મસાલા એવું કંઈક મગાવ્યું છે અને એ અમારા નણંદોયા છે ને જો પ્રકાશભાઈ એનું ફેવરિટ છે બેયનું. ઉત્સવને બહુ ભાવે કા ઉત્સવ? પંજાબી ભાવે, પિઝા ભાવે, ઢોસા ભાવે? વધારે શું ભાવે? હે શું ભાવે વધારે? કન્ફ્યુઝ થઈ ગયો. હવે નીવના સાબુ વાપરવાના કા નીવ? હા તારે બધું એમ જો ટમેટું ને આ બધું હેઠું કર્યું છે ને સફરજન ને ખાવાનું એક ધારું ચાલુ જ છે હે નીવ? એને ઉત્સવ વાળા મજા આવે. અત્યારે આપણા કુરિયર થાય છે. કાલના કુરિયરે બાકી હતા કારણ કે આજ સન્ડે હતું એટલે કાંઈ એમ થાય આજ કુરિયર જવાનું હતું નહીં એટલે કાલના આજના બધું ભેગું છે. અને હવે છેલ્લું કુરિયર છે ખુશ્બુબેનનું કુરિયર થાય છે અને એને કયા કયા છે? ડિટેન ને ફેશિયલ બાર છે. ઓ અને આ બધાય જો આપણા ફેશિયલ બાર છે. આપણે આ નવું મોલ્ડ લઈ આવ્યા છીએ. આપણી પાસે ફ્લાવરવાળા રાઉન્ડવાળો તો હતા જ, પછી આ નવા લઈ આવ્યા છે રેક્ટેંગલના. અને આ બધાય ફેશિયલ બાર છે અત્યારે એમને રાખ્યા છે સુકાવા માટે. અને એક ફેશિયલ બાર ને એક ડિટેન છે ને. હા હવે આ છેલ્લું પેકિંગ છે પછી સૂઈ જવાનું નહીં નીવ? જો ખુરશી ઉપર ચડી જાય આવી રીતે. અને નીવે અત્યારે બધું કાર્ય પૂરું થઈ ગયું છે. છેલ્લે મેં આ ઓલો આદુનો રસ ને હળદર ને એ તો પીતો જ નથી. સંદીપ ઉપર કેટલું ઢોળ્યું ને કેટલું કર્યું. જીભ રાખે કા વચ્ચે જીભ રાખે એટલે અંદર જ ન જાય. પછી રોવે ને એવું કરે ને ત્યારે અંદર માણ તો મધ ને કેટલું નાખ્યું હોય. હા એ બધું કાર્ય પતાવીને પછી છેલ્લે જો ડાયપર પહેરાવી દીધું ને ટી શર્ટ પહેરાવી દીધું. નહીં હા એ શું છે એ દેવાનું છે કે ખાવાનું કરે. નીવ તો ફટનારાનો લઈ લે અને પછી એમાં છે ને કરે ખાચા પાડી દે ને આકા પાડી દે. આ વાળો બસ હવે છેલ્લું પેકિંગ રહ્યું કા. સંદીપ કે આ તો છે ને કે વહેલું સુઈ જવું છે, બહાર નથી વગાડવા. પણ હેતુબેનની ત્યાંથી આવ્યા અને પછી કુરિયર ને એવું બાકી હતી ને હજી ઘણું બધું બાકી હતું પણ હવે કંઈ થશે નહીં, કંઈ નક્કી નહીં કા. તોય 12 તો વાગી જ ગયા. હા 12-1 વાગી જાય. 12 તો તોય હજી ઓછું છે. હા તો આખો દિવસ કેમ જાય છે ને એ ખબર જ નથી પડતી. ક્યારે સૂર્ય ઉગે ને ક્યારે હાથમે એનો કંઈ ખ્યાલ જ નથી આવતો. કારણ કે નીવમાં હોય, ઘરના કામકાજમાં હોય ને પ્લસ આ હર્બલ સાબુનું હોય એટલે કુરિયરને આનતેન કરવાનું હોય, કાં સાબુ બનાવવાના હોય, ઘણું બધું કામ હોય. વિડીયો એડિટિંગનો એટલે જ મારો વિડીયો બી આગળ પાછળ થોડો ઘણો ટાઈમિંગનો હમણાં એવું થાય છે કારણ કે નેટવર્કનો પ્રોબ્લેમ છે નેટનો અને થોડુંક કામકાજને લીધે એમાંય આગળ પાછળ થઈ જાય છે. આપણે આમ તો કન્ટિન્યુઅસ જે આપણો દિવસ છે એ દિવસે નાખી જ દઈએ છીએ પણ 1-2 કલાક આગળ પાછળ થઈ જાય છે થોડું ઘણું. અને ફાઇનલી આની સાથે છે ને અહીંયા મારા વ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય, મારા હર્બલ સાબુ તમને સારા લાગ્યો હોય તો મને કમેન્ટ કરી દેજો. ખાસ કમેન્ટ કરજો જેણે મારા સાબુ મગાવ્યા છે
કેવા લાગ્યા છે તમને એ રિવ્યૂ આપજો મને. અને ફાઇનલી આની સાથે છે ને અહીંયા મારા બ્લોગનો એન્ડ. મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.